મહાશિવરાત્રિ એ શિવ આરાધના માટેનો સૌથી મોટો અવસર છે। ગરવા ગિરનારની ગોદમાં યોજાતો પરંપરાગત શિવરાત્રિ મેળાની શરૂઆત થઈ ચૂકી છે। લોકોની જનમેદની સાથે જુદા જુદા અખાડાઓના સાધુ સંતો ગિરનાર પહોંચી રહ્યા છે। ત્યારે ગિરનારના મહાશિવરાત્રિનો શું છે રોચક ઇતિહાસ, જોઈએ આ રિપોર્ટમાં। ગરવા ગિરનારની ગોદમાં યોજાતો પરંપરાગત શિવરાત્રિ મેળો શરૂ થઈ ચૂક્યો છે। જૂનાગઢમાં યોજાતા શિવરાત્રિ મેળાનો રોચક ઇતિહાસ છે। પ્રચલિત કથા મુજબ શિવરાત્રિના દિવસે ભગવાન શંકર ખુદ મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે અને લોકોને દર્શન આપે છે। શિવરાત્રિનું સ્નાનનું મહત્વ ખૂબ હતું અને એવું પણ કહેવાય છે કે શિવરાત્રિમાં શિવજી સ્વયં પોતે ભગવાન દત્તના રૂપમાં દત્ત પોતે પધારે છે અને મૃગીકુંડમાં સ્નાન કરે છે। તો એને માટે શિવરાત્રિનું સ્નાનનું મહત્વ છે। ત્યારે નાગા બાવાની રવેડી નીકળે અને દેવતાઓની પાલખી નીકળે। પ્રથમ દેવતાઓને સ્નાન કરાવે, ત્યાર પછી સંન્યાસી સંતો નાગા દિગંબર સાધુઓ અંદર સ્નાન કરે અને પવિત્રતા મેળવે। શિવરાત્રિના મેળામાં તમને અનેક સાધુઓ ધૂણી દખાવતા જોવા મળશે। શરીર પર ભસ્મનો લેપ લગાવેલ નજરે પડશે। સાધુ સંતો માટે આ ભસ્મનું પણ વિશેષ મહત્વ છે। સંન્યાસી બનવા માટે એક વિધિમાંથી પસાર થવું પડે છે અને આ વિધિ માટે તેમના ગુરુઓ દ્વારા શરીર ઉપર ભસ્મ લગાવવામાં આવતી હોય છે। માનવ દેહ અંતે તો ખાખ એટલે કે ભભૂતિમાં જ ભળી જવાનો છે, ત્યારે ભભૂતિ એ ત્યાગનું પ્રતીક હોવાનું સાધુ સંતો માને છે, જેથી સાધુઓ પોતાના શરીર ઉપર વસ્ત્રની જેમ ભભૂતિ લગાવતા હોય છે। कुबेर का खजाना इसी में भभूति में छिपा हुआ है। भभूति क्या भगवान शिव ने है उज्जैन महाकाल पे भी भस्मी चढ़ती है और इससे क्या निरोगी काया रखती है और अपन को पवित्र रखती है क्या। और हमें भभूति भी हमको प्रेरणा देती है कि हम साधु हैं, हमारा लक्ष्य क्या है, हमारा धर्म क्या है, हमारा कर्म क्या है, उस लक्ष्य पे हमारा मन और दिल दिमाग को रखती है। और भभूति है ना हमेशा रोग को काटती है, सुख की थाम देती है। भगवान शिव की प्रसादी है ये। और भभूति जैसे आपका बस्तर का काम करती है ना, ऐसे साधु का श्रृंगार का काम करती है। આ મેળામાં રુદ્રાક્ષધારી સાધુઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સાધુ સંતોમાં રુદ્રાક્ષનું અનેરું મહત્વ હોય છે। રુદ્રાક્ષ એટલે રુદ્રનો અક્ષ। ભગવાન શંકરના આંસુમાંથી રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે। આટલું જ નહીં, પરંતુ રુદ્રાક્ષ તમામ લોકો માટે ખૂબ જ આશીર્વાદ સમાન થાય છે, કારણ કે રુદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત થાય છે અને હૃદયને નુકસાન ઓછું પહોંચે છે। તેમજ રુદ્રાક્ષના અનેક ફાયદાઓ પણ શરીરને થાય છે। ये शिव भोलेनाथ का आंसू है। ये सब पंचमुखी 5 परमेश्वर रहते हैं इसमें साक्षात। तो जैसे सूर्य की तेज ऊर्जा कितनी तेज होती है, इतनी तेज इसमें होता, तो हमको इनको धारण करने से हमको उतनी ही ऊर्जा मिलती है। जो सूर्य की ऊर्जा होती है ना, उतनी ऊर्जा तेज हमको मिलती है। तो इसलिए हम अच्छा इसको धारण करते हैं। तेरे को भी पहनना चाहिए एक रुद्राक्ष की माला गले में, तो उससे क्या अच्छा रहता है, भोलेनाथ खुश रहते हैं। જૂનાગઢ મેળામાં તમને અખાડા પણ દેખાશે। તેમને થશે કે ધર્મમાં આ અખાડાઓનું શું કામ? ધર્મની રક્ષા માટે જગતગુરુ શંકરાચાર્યએ 4 મઠ સ્થાપી તેમાં 7 અખાડાની સ્થાપના કરી। શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ વાપરી શકે તેવી સાધુઓની ફોજ તૈયાર કરી હતી, જેને નાગા ફોજ કહેવાય છે। અને જ્યારે જ્યારે ધર્મ ઉપર કોઈ હુમલો કર્યો ત્યારે ધર્મની રક્ષા કરવા આ નાગા ફોજ યુદ્ધના मैदाનમાં પણ ઉતરે છે। माला भाला दोनों को यूज, ये हथियारों को भी यूज करते थे प्राचीन परंपरा में, और आज भी मरने जीने में तैयार रहते हैं। आज भी किसी जगह इनको कभी भी आवाहन किया जा सकता है। तो कई बार भारत सरकार से भी कई बार समय समय से जो हमारे प्रमुख होते थे वो पूरी तरह से तैयार रहते थे। आज हम लोग भी तैयार हैं कि किसी भी सीमा पे कभी भारत सरकार आह्वान करता है तो कई लाख नागा साधु, चाहे वो वैष्णव हो, सन्यासी हो, वो सब लोग राष्ट्र के प्रति अर्पित होते हैं, धर्म के प्रति अर्पित होते हैं। राष्ट्र है तभी तो धर्म रहेगा। આમ શિવરાત્રી દરમિયાન ગરવાગઢ ગિરનારની ગોદમાં ભરાતો શિવ મેળો વિશેષ મહત્વ ધરાવે છે। 5 દિવસ ચાલતા લોકમેળાની છેલ્લા દિવસે નાગા સાધુઓની રવેડી સાથે પૂર્ણાહુતિ થાય છે, જ્યાં શિવરાત્રિએ જીવનું શિવ સાથે મિલન થાય છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।